તે ગોમને સીમારે ઘાટ બાપો દીપા બના રેગડા તો જબરા થયા હો ભાઈ. આ વખત ચિંતા નહીં. 4 વીઘામાં રેગડા કરી નાખ્યા છે. આ વખત જો ભાવ મળી જાય ને તો મોજે દરિયા થઈ જાય. પણ મારા બાપા ભગવાન આ તે લાજ રાખી હો. આ વરસ વરસાદ સારો પડ્યો છે. ખેડૂતના ચિંતા નહીં ભાઈ, કોણ જ કરવાની. એ બાજુમાં ખેતરમાં મારો મગજનો ભાઈ બંધ છે. ભગવાન એના ખેતરમાં સારું વાવેતર કરાવજે બાપ. ગમે તો શેઢા પાડો છે મારો. આ વખત તો મોજ છે બાપા. પણ એ ખાલી એક વાર હરાજી હારી થઈ જાય, સારો ભાવ આવી જાય એટલે આ સાલ તો વિચાર કર્યો છે કે સારો ભાવ આવે ને તો ડોસીને લઈને યુરોપ ફરી આવું. યુરોપ પ્લેનમાં. મારો આરો આકું આવે છે અમો. એટલે કયો પસલો લાગે છે. એટલે પસલો આ બાજુ જમાયો. એ પસલો હે આ બાજુ આ ભાઈ. અરે ચા પીવડાવું હોય. આવા દે પસલાની મજા લઈએ. ઓહો દીપાબા આયો લે. આ તો હમઈ બોલા દીપાબા. આખું ગોમ રખડી પગની કડી થઈ ગઈ. પછા કોઈએ રૂપિયો નહીં આલ્યો. રામને પેલા દીપાબા જોડે મોગું ચોક આલી દે તો મારો મેર પડી જાય. આવો હા મારો હગો આવ્યો ભાઈ. મારો પસો મારો હગો આવ્યો. આવો ભાઈ. લે સેના આગા કદી ઘેર આવ્યો સાફ પાણી કરવા માટે. લે મારો આવ્યો લરસ પસો. શું થયું લ્યા? કદી ચા પાણી કરવા ઘેર નહીં. ઘેર કદી પગ મેલ્યો નહીં. અને કે આવો આગા. હો મારો દિયો હગો તો ચા પીવડાવવા બોલાવે છે ઘેર. તે હગા ચમ આટલા કાયા છે અમારો. તમારે ડોસી કોઈ બોલે કે? આ રેકડા હારા વાય. મારો દિયો નજર બગાડી. તે રેકડા તો હારા થયા છે. પેલી બાજુ બધું ભરી ગયું છે. જિંદગી ભરી ગઈ એમો ને એમો. એટલે પણ તું રેકડા જોવા કે હકા મળવા આવ્યો છે. હું કોમથી નીકળે તો અમને ચમ અઢાયા ઢોલ જેવા નીકળ્યા છો. કોમથી તો જોરદાર હારું કોમ હતું એક તમારું. મારું કોમ હતું? તમને ખબર હતી કે ખેતરમાં જશે દીપાબા? મને તો પૂરેપૂરો વિચાર હતો કે ખેતર સિવાય ક્યાંય નહીં મળે દીપાબા. મારો દિયોર કોમ લઈને આવ્યો છે હગો. હું હગા હું કોમ હું હતું હગા? એવું હે કે ખાટલે બે કહું કે વાય કહી દઉં ના હોય. ખેતરમાં હગા ચોઈ ખાટલા લાવીએ. એ ચોથા ખેતરે જઈએ ને તારે ઢોયની છે. પણ એ પેલા કાર્યો કૂતરો બેહીને કઈડીને ખાઈ ગયો છે ઢોયની. ઓય ઉભા વાત કરો ને હગા. માની સોગન ખાટલા બાટલા તો વેત નહીં. અહીંયા રોડ ઉપર બેસી જવું. એ હગા આબરૂ ના કાઢો યાર. મને થોડી ખબર હતી કે મારો હગો બાજુના ગામથી માર જોડે આવશે મળવા. આબરૂ તો રહી નહીં ને આબરૂ ની વાત કરે. એ હગા આખા ગામમાં પૂછી લો કે દીપાબા કોણ છે. આબરૂ ની વાત ના કહો. ઘરે આમ ખાટલા વિસાઈને બેહીએ. રોજ 40-50 મોણા રોજ મારા ઘેર મહેમાન ગતિ કરે હગા. હું જે કોમ લઈને આવ્યો તો એ કોમ થાય કે નહીં થાય કોઈ ખબર પડતી નહીં. હું હગા કોઈ બાધા રાખી હતી? કોમ તો મસ્ત જોરદાર હે પણ વેત હવે વિચારવું પડે. હું બુઆ જોડે જતા હગા. ના એક વાત કહું. બોલો. મારે હે ને હા થોડું યાર મન ગભરાય. કયા કઈ રીતે મોગું હગા હું થાય છે મન ગભરાય છે. ડોક્ટર જોડે હગા. ડોક્ટર જ બકા તું હે હાલ તો મારા માટે. મારી માની સગન હું ડોક્ટર છું. હું તારા મારી શું હું વાત કરો હગા. હું ડોક્ટર. બોલો ચો દુખે છે હગા? હગા ચો દુખે? તું તો કે નહીં પણ મારે મારું હારું આ હગા બહુ બીમારી આવી હગા. 5000 જોવે. ડોક્ટર થી બેંક મેનેજર બનાવી દીધો હગા. એ તો હગા 5000 માટે આ બધું નાટક કર્યું તમે? હગા એવું તો હોય યાર. આ બધું ચો બોલવાના આવતું. ખાલી એમ કહી દીધું હોત કે હગા મારે 5000 ની જરૂર છે તો હું 5000 આવી જાત હગા. એમાં તો તમે યાર આટલા વર્ષનું હગું આપણું તૂટવા ઉપર આવી ગયું એવું બોલ્યા યાર મને. લાવ એમાં હા હગા છો તમે હાલવા તો પર હગા એક મોટો પ્રોબ્લેમ
પ્રોબ્લેમ આવ્યો છે. શું તે હગા ખાતર લાવવા માટે પૈસા કૂટતા હતા તે ઘરે 45,000 પડ્યા હતા. તે હગા મારી માની સોગન હમણાં 2 કલાક પહેલા જ ખાતર ને લાવી દીધું. તો હગા એક કામ કરો, હા તમે 2-4 દાડા પસાવો હગા. ફાઈનલ અરે મારી માની છો હોમાં પગલે હલવાય મારો હગો દેખાશે ને તો 5,000 લઈને દોરે હગા. પણ હગા ઘેર તો હેડો ચા પાણી કરી નીકળો. હેડો કે હા મારી માની સોગન 2 દાડા પછી તો ગોમસુરી નાખ જવું હગન 5,000 ના લે ચોહી મોઘવારી લાગ. ચલો હગા જમણવાર કરો. ખાઈને છો. ચાર ખૂણે ખેતરો ફરી વળ્યો પણ દીપાભા દેખાતા નહીં. અને દીપાભાના 2 દાડાના વાયદે પૈસા લીધા હતા અમે. હું એ બદલું છું. પૈસાનો વ્યવહાર ચોખ્ખો. 5,000 લીધા તો દીપાભાને આપણે હાલવાના તો હોય જ. કેમ કે પહેલી એ લીધા હતા તો બીજી તો હાલવા પડે ને. મારા 1 દાડાના વાયદે લીધા હતા. હવે જાવું હા મારા ખેતરમાં. દીપાભા ખેતરમાં જ હશે. જવા દે મને. દીપાભા મળી જાય સારું છે. હગા હેડો ઘેર ઓમ આખા દૂધની ચા પીવડાવું. ઘણા દિવસ પછી મારો હગો મારા ઘેર આવ્યો મને મળવા. એ દાડે પોણી વીડીને પાઈ હતી. એટલે હગા એમાં એવું હતું દૂધ ઓછું હતું અને માર ડોસીને તમાર ભાભીને ઓછું દેખાય હગા. એટલે દૂધની જગ્યાએ પોણી વેડાઈ ગઈ. યાર હું આજ તો બનાવું હગા. એ મારું દિયો બલ્લું આવે છે ને બલ્લું પૈસા આવે છે તો હું હસતો આવે છે. મારું દિયો હગો હંગાત છે. ખબર પડી હગાને કે પેલો પૈસા લઈને તો હગો લઈ જા. મારું દિયો રસ્તો કાપવો પડશે. રસ્તો હગા હા આ રસ્તે કોટા નાખેલા છે. આ રસ્તે હેડો પાછા. એટલે હગા હેડો બીજો તો રસ્તો. ડાઉટ લાગે. એટલે કોઈ ડાઉટ નહીં હગા રસ્તો બનશે. બાવળિયાના કોટા છે. ઓમ પેસા હગા આરો પાડ ને આજે આ રસ્તો હવે બલ્લુ મારા દિયો વળી જા પાછો વળી જા ને તો મારા પૈસા હગો લઈ જા. હેડો હગા. એટલે દીપાભા જ જાય છે. ઓ દીપાભા! ઓ દીપાભા! એ પૈસા! અરે! ઓ દીપાભા! લા પૈસા આલો આયો પૈસા! ઓળખા દીપાભાઈ વાપરતા નહીં શું? હવે શું કરું? ઓ દીપાભા! પાછો જા નહીં જોઈતા પૈસા. લા બોલાવે એ તો અબુ આવા દો ને. એ ગોમનો ગોડો છે. લા ગોડો નહીં. પાછો જા પૈસા નહીં જોઈતા. કાલ આમ હકો નહીં જોઈતા નહીં. હગા હેડો ગયા. એટલે હેડો હગા જલ્દી. પેલો અડકાયો કેવો હપાસ. દીપાભા! લા પૈસા આલવા આવ્યો દીપાભા! લા બલ્લુ વ્યવહારનો પાકો છે. લા વાપરતા ચમ નહીં. તારીખનો હું પાકો છું ના દીપાભા વાપરતા નહીં. બલ્લુ તારીખનો એકદમ પાકો છે. ઓ દીપાભા! અવાજ બેસી ગયો મારો. પટ્ટી મારવા દે દીપાભા! એ બલ્લુ લે દીપાભા! બલ્લુ દીપાભા! એટલે હું સલ્યા લા દીપાભા! હગા ઉભો રે. હું સલ્યા પેલો હગો છે આબરૂ છે અમારી. હગા હેડ લા હગા ઓફર કે યાર એક વાત પેલો કન્નો હાહે થયો હોય. એટલે ગોડો સલ્યા. ઈ બધું મને નહીં ખબર. ઓફરી લે પેલા વાત. એ હગો બગડ્યો લે ખબર પડી જાય તો હગો બગડે હંગાત કરી જશે. સારું હગા તમે થોડા શેટા થઈ જાઓ. હું ઇન્જોય વાત ના કરું. મન કોક ડાઉટ પડે. હું શેર તો ડાઉટ હગા બધાને ડાઉટ પર હતા ને. તું હગો છે એટલા બોલું છું. સારું યાર હું બોરું સાઈડ માં ઉભો હગા. હું હતું લે તમે હા એ આવ્યો શાંતિ રાખ ને. હગો છે મારો. રૂપિયા લઈ જા. બૂમ બોલ ને ચૂપ રે. એ હગા ઓમાય વાપર હગા. હા ઓન બહેરીન જારા થઈ ગયા છે. તે શું કરું હું? તે દવા પાછી સ્પેશિયલ મારા જોડે મળે છે. એટલે તું સીધું આપણું ઘર જોઈને હગા હા માર ડોસીને કે ચા મૂકમું અને દવા આલીને આવું. જય ને હગા. એ તો પોણી વાળી ચાપ આવે. અને પોણી નહીં પડ્યું હોય. મારી પોણી જેવું પૈસા ને પૈસા બધું છે. ડોસીને કહેજો કે મહેમાન આવે તો સ્પેશિયલ દૂધની ચા બનાવે.
એટલે હગા તું જમવાનો વ્યવહાર પતાઈને આવું દવાનું હો હારું હોય. હગા હા સીધું ઘર જા આજુ બાજુ વર્તાને ન કરતા કૂતરો મોતીઓ બેઠો વર્ગીના પર જા હગા કોક તો ડાઉટ પડે આ કોક કચરો કરે. કાર મુખા ચોથી આવ્યો આ કાર મુખો તને હુડી આવ્યું દીપા કરતો અલે મેં તાર વ્યવહારમાં કદી પૈસા ઉતાવળે કર્યા પેલો હક્કો પોચે લેવા દો તું બોલતો ને બંધ થા. જવા દે હા, જયું. આ હગો જ શેટો થયો હું તું લ્યા લાદી. તું પાડતો હવે બલ્લુરા લા દીપાભાઈ જેટલો હાથ ચડી ગયો મન એટલે ખબર છે પણ એ ખોમ તું તો દોડતો રૂપિયા બધા આ પેલો હગો જાય ને હગો એ અમાર ગામમાં આવ્યો પૈસા લેવા આવ્યો છે યાર નહીં ને મેં હાલ જ ના પડ્યું કે માર જો રૂપિયો ને અને પહાડો અને સોરી આવી ગયા દીપા બાપ 5000 એ પેલો હગો આવીને લઈ જતો પણ દીપાભાઈ હું બલ્લુ વાયદાનો પાક્કો છું એટલે હા ભાઈ વાયદાનો પાકો પણ મારું પાકું ઊંચ વાગી જતું 5000 માં હાથ ચડી ગયો હારું હું કે 5000 હાલવા આવ્યો છું કોવા એ મારો દિયો હગો આવ્યો બોલતો નહીં પૂછા હતા પૈસાનો વ્યવહાર આગા આ 5000 મેં મોગે તો તું મને પેલા ઘેર મેકલે ઘેર ગયો તો પેલું કૂતરું મોતી મને કેળે એટલે હગા હું થયા છે નશેનો પૈસાનો વ્યવહાર ખબર પડી ગઈ મને હું ખબર પડી હગા તમે હું ઘૂંટુર ઘૂ કરો એટલે ગુટર ગુડ નહીં લઈને ગોડો સન એનું બૈરું બીમાર છે ને એને ઓપરેશન કરાવવાનું હું ઓપરેશન એના દવા લેવા જવાનો હતો હગા ના મેં 5000 મોગ્યા તો ના લ્યા જો કાર્ય તારું બેટ જાય કલ આ જો ખોલાયો 5000 હગા મારા નહીં પણ પૈસા હગા મને એટલી ખબર પડી ગઈ કે હાગાને અંદર હવે વિવાદ થવા માંડ્યા હાય હગા હગામાં વિવાદ હગા એવડું મોટું ખરાબ કામ છો મેં કર્યું છે હગા 5000 હગા બે હું બોલ્યો તો ખરા 2000 પૈ ઘેર હો મૈ આલવાય હગા મને ખબર પડી ગઈ આ ગોલ મટર ગોળ ગોળ બધું ભમી રહ્યું હે એટલે હગા તું કેવા ઉભા કે 5000 માં હું ખોટું બોલે હગા આ બોલી તો દીધું હવે શું એ હગા માફ મર્યા છે નકા બોડા વ્યા થઈ જા હગા આઈ ગયા ઓકાત દેખાડી એટલે હગા શાની વાકાત દેખાડી હું તારા કો ચિથરા મે ફાર્યા છે હગા હાલ તો કીધું હું કીધું ફોટા વતેરવાનું એમ નહીં હારું કોક કોમ થતો માતાજીના મઢે કોક કરીશું હારું કોમ કરી બોલ્યો છો મોટા વધેરવાનું કીધું હકો નેની બાબત પર રિહાઈ જાય કલ્લું તારા જેવો નહીં સમજણો હગા અલે હાચું બોલ કલ્લું હું કોટર ગુ ચાલે આ બધું હાચું બોલી જા હગા પાડકા છોકરો નામી ધમકીઓ ના લાય હગા હાલ ગોડો તો હાજુ કેતી થયો એટલે મને ખબર આજે તો મને પૂછાય ઈ ના પૂછાય આપણે કોકના છોકરાને પૂછાય હગા 5000 માં તો હગા રિહાઈ ગયો આટલા વર્ષનો સંબંધ હગા તું વેર કરાઈ યાર થોડું તો શરમ રાખ હું આ બધું વેર તમે લોકો કરાયો અરે મારો ત્યાં 5000 માં તો હગો જીવ લઈ જા હગા 5000 લેવા ઓએ અત્યારે જ લેવા હાલ જ નહીં આવે હું અને હગા પછી વાત પૂરી અહીં સમાધાન તો થઈ પટી જાય સમાધાન ગયા? 5000 હાલ તો મને લે કાઢ્યા બલ્લુ આય હાલ હગાન 5000 હગ્ગા હાથે હાલ તે મારો હગ્ગો હગ્ગા રોડે મારા ઘેર ચા પીવા આવો કણ મુખા બલ્લુ 5000 કર 5000 નો વેતમ હાલ હું કોઈ જોડતો નહીં મને 5000 હાલી અલ્યા દેવા હગા રીહોમણા ના હોય આ તો રીહોમણા મનોમણા ના હોય આવા ગીતો તો તારા માટે આલુ સુસવતી રખ આ લાવો ને પડે એટલે મારો દિયો આ તો લેણ્યા જ નહીં આ તો પેલો ઉસીના લીધા હોય વેચવા ને એવું કરે હગા ઇજ્જત રાખ તો ઇજ્જત રહેશે હગા રાઈત નહીં તો કેતી રાખું 5000 આલા કાર મુખાના પોત તું ચમુ બોસા બલ્લુરા તારું બેટ જાય આ કાર મુખાના આ તું દીપાભાનો હગો ના હોત ને તો ગોડા તારું ભોડું અલગ કરીને નાખી દોત હું મારે 5000 લેવાના હાગા જોડે એટલે આવ્યો હું અલા મારા દીપાભાના ઉકારા ને તુકારા ના કરતો કેટલા લેવા બોલ તારે 5000 લે તારા 5000 પકડો આમ
ને ગોમો દેખાતો નહીં ને મજા નહીં આવે હવે. વાહ દીપાબા વાહ, આ ગોમ્બો રખડતા પેલા બલ્લુ આ મારી આબરૂ લઈ જાય આજે આ 5000 રૂપિયા માટે. અલા એ બકબક ના કરીને હવે ને એકરવાન કરે દીન. આ જો આ કેટલા પાવર દેખાડે. અલ્યા હગા હું છે એના વાદે ચો ચરા છે યાર. તને પૈસા આલે તો તું તો યાર પૈસા લઈને આબરૂ કાઢે છે આ યાર. તો મારી આબરૂ હાલ લે 5000 રૂપિયા માટે. પણ એ તો બધું લઈને મારું પર પ્રેમ છે હગા. તો મારા પર તમે નહીં. અલ્યા પ્રેમ છે એટલે તું 5000 લે હગા. આ એટલે આબરૂ લે આવ્યો. એટલે પેલા કીધું તું હગા કોડો છે તારે હવા દતો તે હોબર ભોગવ. આ કોદો નહીં, આ ભાઈલો હે તમારો. અલ્યા પાડેલું કોઈ હું તો હું કોઈ કૂતરા પાડનારું કૂતરા પાડે બિલાડી પાડે મોણા પાડે કોઈ લે. પેલું કૂતરું કેળે પડ્યું હાલ કાઢવા માટે. અહીં મોણસ છે હવે તો કેળે પડે એમાં હોડ એ હોડ બાર હકો છે હોડ પણ જતું તું રીહા નહીં. અલ્યા બલ્લુરા આડું અવડું ના બોલ. મારા હગાને મદદ કરવાની તાકાત તારી હો. રટ્ટો નહીં હગે પહોંચાઈ ગયા. પોત તો હાલે અમે તો આબરૂ લઈ લીધી. હાય આપણું જઈ હતા અત્યારે આપણું ડૂબી પર ગઈ હતા. સારું સ્વાતી રાખો બલ્લુ માપમાં ભાઈ હગો છે મારો. પોડું કાપે એ પોહાશે પર બપમોન કરે નહીં પોહાય મારા હગાનું. આ તો એને લ્યો નેહાલ આ ગામમાં હું મારી શેરીમાં મારા આવતો નેહાલ નેહાલ હગો 5000 તો હાલો. હગો કરવું તમને નેહાલ નહીં રાખવું હગું ને જો કાર મુખા મારા ગામમાં વળી ના આવ્યો તો પોડું વેઠી નાખે. એ નેહાલ પાછો ના જોતો ને મારો જે હગો કરું અને મને મારો હારો જો કે ચેવો પાડ્યો મગજ